टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કરવા મામલે બબાલ થઈ દબાણ હટાવવા દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા। લારી ગલ્લા હટાવવા ગયેલી પોલીસ અને દબાણ ટીમને લોકોએ ભગાડ્યા। સ્થાનિક લોકોના રોષનો ભોગ બની પોલીસ અને દબાણની ટીમ હુમલો કરનારા લોકોની અટકાયત કરીને કાર્યવાહી કરાઈ। જે ગેરકાયદેસર રીતે લગભગ 400 ને આસપાસ जो टोटल दबाण था तो आरएनबीની એક પીએસયુ છે જીએસઆરટીસી અને ટોટલ 400 લોકોને નોટિસ આપવામાં આવ્યા હતા। એને લગભગ 7 દિવસથી બધો ડ્યુ પ્રોસેસ ફોલો કરીને એને તમામ માણસોને પહેલાંથી વોર્નિંગ આપીને અત્યારે આજના દિવસે પોલીસ જીએસઆરટીસી અને ચીફ ઓફિસર એ નગરપાલિકા તરફથી અત્યારે આ દબાણ હટાવવાની કાર્યવાહી ચાલુ છે। આ વ્યાજબી છે કે કોઈ પણ દબાણ જ્યારે હટાવશે તો જે એક નાનો મોટો રેઝિસ્ટન્સ આવતો હોય પણ એમાં ખરેખર તે પણ જે અત્યારે કન્વિન્સ થઈ ગયા છે અને એને પણ ખબર છે કે જો એને સાણંદની જે પ્રોગ્રેસમાં એમનો પણ રોલ છે જે રીતે દબાણ હટાવીને છે તો અત્યારે આ બધી પ્રોસેસ સ્મૂથલી ચાલી રહી છે અને કોઈ પણ પ્રકારનું અત્યારે કોઈ અવિચ્છનીય બનાવ બન્યો નથી। તો સાણંદ વિરમગામ મુખ્ય હાઈવે પર દબાણ હટાવવાની કામગીરી થઈ રહી છે। વહેલી સવારથી દબાણો દૂર કરવા કામગીરી શરૂ કરાઈ। 7 દિવસ પહેલા 400થી વધુ જગ્યાઓ પર દબાણ દૂર કરવા નોટિસ અપાઈ હતી, જે બાદ દબાણ દૂર કરવા નગરપાલિકા પોલીસ સહિત વિભાગો જોડાયા। શરૂઆતમાં સ્થાનિક અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જોકે સમજાવટ બાદ મામલો ઠાડી પડતા કાર્યવાહી ફરી શરૂ કરાઈ। સાણંદમાં જ વહેલી સવારથી છે દબાણ હટાવવાની કામગીરી શરૂ છે। નગરપાલિકાથી લઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને જે તેમનો જીએસઆરટીસીનો વિભાગ છે તેને લઈને તમામ અધિકારીઓ પહોંચ્યા હતા અને દબાણ અલગ અલગ 400થી વધુ દબાણો છે તે હટાવવાની કામગીરી છે અત્યારે શરૂ છે। મુખ્ય જે રસ્તો છે કે જે વધુ ડેવલપ થવાનો છે, સાણંદ વિરમગામ મુખ્ય હાઈવે છે, ત્યાં આ દબાણની કામગીરી છે તે વહેલી સવારથી જ શરૂ કરી દેવામાં આવી છે અને બંને બાજુ જે રોડ છે અથવા તો જે ગેરકાયદેસર દબાણો કરાવેલા છે તેને નોટિસ પણ આપવામાં આવી હતી અને તે જ અનુસંધાને આજે આ પ્રમાણે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। જોકે શરૂઆતના સમયમાં પોલીસે અને સ્થાનિક લોકો વચ્ચે થોડું ઘર્ષણ સર્જાયું હતું, પરંતુ ત્યારબાદ સમજાવટને આરે મામલો થારે પાડ્યો હતો અને ફરીથી આ દબાણ છે હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।